ગુજ્જુ પર આપનું સ્વાગત છે મિત્રો. જો તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો ટોપ 50 ક્વેશ્ચન મૂકેલ છે જે બંધારણ માટે ઉપયોગી છે. તો તમારે તમારા ફ્રેન્ડ અને સર્કલમાં શેર કરવા વિનંતી, જેથી એમને પણ આ પ્રશ્નો કવર થઈ જાય. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું હતું? તો ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950માં અમલમાં આવ્યું હતું. બંધારણનો પ્રથમ ખાકો કોણે તૈયાર કર્યો હતો? તો જસ્ટિસ બી.એન. રાવે બંધારણનો પ્રથમ ખાકો તૈયાર કર્યો હતો. બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે બંધારણ સભાના અધ્યક્ષ હતા. બંધારણના વડા ખાકાકાર કોણ હતા? તો બંધારણના વડા ખાકાકાર ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા. બંધારણ બનાવવામાં કેટલી બેઠક મળેલી? બંધારણ બનાવવામાં કેટલી વખત બેઠકો મળેલી? તો 165 વાર બેઠકો મળી હતી. બંધારણ બનાવવા કેટલા દિવસો લાગ્યા હતા? તો 2 વર્ષ 11 મહિના 18 દિવસ લાગ્યા હતા. જે આપણે એ રીતે યાદ ન રહે તો 3 વર્ષમાં 12 દિવસ ઓછા, એ રીતે બી યાદ રાખી શકીએ. બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? 9 ડિસેમ્બર 1946ના દિવસે મળી હતી. બંધારણના પ્રસ્તાવના કેટલા શબ્દો છે? 85 શબ્દો છે ટોટલ. બંધારણની પાત્રુંમાં કેટલી અનુચ્છેદ છે? તો પ્રારંભમાં મતલબ ચાલુ વખતે જ્યારે સ્ટાર્ટિંગમાં 395 હતી, હવે લગભગ 470 પ્લસ છે ટોટલી. પ્રસ્તાવના માટે સેક્યુલર શબ્દ ઉમેરાયો હતો 42મી બંધારણીય સુધારાથી. ભારતના બંધારણમાં કેટલી અનુસૂચિઓ છે? તો ભારતના બંધારણમાં 12 અનુસૂચિઓ છે. ભારતનું બંધારણ કઈ દેશની શૈલી પરથી આધારિત છે? તો વિભિન્ન દેશની આ શૈલી પરથી આધારિત છે. મુખ્યમાં આવે છે કે જે બ્રિટિશ, અમેરિકા અને આયર્લેન્ડ શૈલી પરથી આધારિત છે. બંધારણનું સૌથી લાંબુ અનુચ્છેદ કયું છે? તો બંધારણનું સૌથી લાંબુ અનુચ્છેદ 370 મૂળરૂપ છે. અનુચ્છેદ 370 શેને લગતું હતું? અનુચ્છેદ 370 જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જા સાથે લગતું હતું. મૂળ હક કયા અનુચ્છેદોમાં આપવામાં આવ્યા છે? તો અનુચ્છેદ 12 થી 35માં મૂળ હક અનુચ્છેદ આપવામાં આવ્યા છે. શિક્ષણનો હક કયા અનુચ્છેદ હેઠળ આવે છે? તો શિક્ષણનો હક અનુચ્છેદ 21A મુજબ આવે છે. બંધારણીય ભેદભાવ સામેના અધિકાર કયા અનુચ્છેદમાં છે? તો બંધારણીય ભેદભાવ સામેના અધિકાર 15માં છે, અનુચ્છેદ 15માં. એ રીતે ભારતને એક રાજકીય સમાજ બનાવવાનો અનુચ્છેદ કયો છે? તો ભારતમાં એક રાજકીય સમાજ બનાવવા અનુચ્છેદ 1. ભારત એટલે ભારત એક સંઘ છે, એ રીતે. પ્રમુખ પદના સંબંધી અનુચ્છેદો કેટલા છે? તો પ્રમુખ પદના અનુચ્છેદ પૂછવામાં આવે તો અનુચ્છેદ 52 થી 78 સુધીના છે. રાજ્યપાલ અંગેના અનુચ્છેદો કેટલા છે? તો રાજ્યપાલ અંગેના અનુચ્છેદ 153 થી 162 સુધી છે. સંસદના 2 ગૃહો છે, લોકસભા અને રાજ્યસભા. લોકસભાની જાળવણી કેટલા વર્ષની હોય છે? મતલબ લોકસભાનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. રાજ્યસભા સભ્યો કાર્યકાળ કેટલો હોય છે? તો રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ 6 વર્ષ હોય છે. ભારતનું બંધારણ કઈ ભાષામાં બનાવવામાં આવ્યું હતું? તો અંગ્રેજી ભાષામાં, જે સ્ટાર્ટમાં હતું. બંધારણની મૂળ નકલ કયા લખવામાં આવી હતી? હાથીથી લખેલ હિન્દી અને અંગ્રેજી બંનેમાં. ધર્મનિરપેક્ષ સેક્યુલર અર્થ શું થાય છે? ધર્મથી વિમુક્ત રાજ્ય, તમામ ધર્મો સાથે સમભાવ અને સાથે મળીને રહેવાનું. બંધારણ કઈ ભાષા સત્તાવાર ભાષા તરીકે ઓળખાય છે? હિન્દી ભાષા, અનુચ્છેદ 343 મુજબ. ન્યાયપાલિકા સંબંધિત અનુચ્છેદો કેટલા છે? અનુચ્છેદ 124 થી 147 અનુચ્છેદો છે. ભારતના પ્રમુખ રાષ્ટ્રપતિ કોણ હતા? જે બંધારણ બનાવતી વખતે અધ્યક્ષ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ કઈ સુધારાથી જોડાયા? 73 અને 74 સુધારા 1992 થી. સંવૈધાનિક સુધારાઓ કેવી રીતે થાય છે? અનુચ્છેદ 368 હેઠળ થાય છે. અગાઉનું કયું રાજ્ય વિશેષ દરજ્જા ધરાવતું હતું? જમ્મુ અને કાશ્મીર રાજ્ય જે વિશેષ દરજ્જો ધરાવતું હતું. બંધી મુક્તિનો હક કયો છે? અનુચ્છેદ 22. ભારતનું બંધારણ કોને
કોના દ્વારા અપનાવવામાં આવ્યું હતું? તો બંધારણ સભાએ 26 નવેમ્બર 1949. રાષ્ટ્રપતિની પસંદગી કેવી થાય છે? પરોક્ષ ચૂંટણીઓથી. ભારતનું બંધારણ કોને અપનાવવામાં આવ્યું હતું અને ક્યારે અપનાવવામાં આવ્યું હતું? તો 26 નવેમ્બર આવશે. અને ક્યારે અમલમાં આવ્યું હતું? તો 26 જાન્યુઆરી આવશે. તો એ યાદ રાખવું, નહીં તો એમાં બહુ બધું ભૂલ થઈ જાય છે, તો એ બી જોઈ લેવું. ભારતનું બંધારણ લખાણ કેવી ભાષામાં ઉપલબ્ધ છે? હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ છે. ન્યાયાલય પાસે કયા હક છે જે બંધારણની વિરોધી કાયદાને અસામાન્ય ઠેરવે છે? બંધારણીય સર્વોચ્ચ. મૂળ હકોમાં સમાનતા કયો અનુચ્છેદ આપે છે? અનુચ્છેદ 14. સંઘીય તત્વો ક્યાંથી લેવામાં આવે છે? સંઘીય તત્વો અમેરિકામાંથી લેવામાં આવે છે. ધાર્મિક સ્વતંત્રતા કયા અનુચ્છેદ હેઠળ છે? અનુચ્છેદ 25 થી 28 હેઠળ ધાર્મિક સ્વતંત્રતા આપવામાં આવી છે. અનુચ્છેદ 32 શું છે? તો મૂળ હકોની રક્ષા માટેની અરજી, જેમાં આપણે કોઈ આપણા મૂળ હકોને ઠેસ પહોંચતી હોય તો આપણે એ અરજી કરીને સુપ્રીમ કોર્ટમાં જઈ શકીએ કાં તો હાઈકોર્ટમાં જઈ શકીએ છીએ. એટલાન્ટિક ચાર્ટર કેવી રીતે ભારત બંધારણને અસર કરે છે? લોકશાહી અને માનવ હકોની ભાવના ઉમેરાઈ. ડાયરેક્ટિવ પ્રિન્સિપલ DPSP ક્યાંથી લીધા છે? તો આયર્લેન્ડના બંધારણમાંથી. મૂળ હકોનું ક્યારથી અમલ થયું? તો 26 જાન્યુઆરી 1950 થી મૂળ હકોનું અમલ થયું. કેટલા મૂળ હકો છે? તો 6 મૂળ હકો હતા, પરંતુ સંપત્તિનો હક દૂર થયો. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો કયા અનુચ્છેદ હેઠળ છે? 29 થી 30 હેઠળ છે. બંધારણીય વ્યાખ્યા કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? તો અનુચ્છેદ 367 આપવામાં આવી છે. પુનર્રચના માટેનું અનુચ્છેદ કયું છે? તો અનુચ્છેદ 3 પુનર્રચના માટેનું અનુચ્છેદ આપવામાં આવ્યું છે. મૂળ હકો દૂર કરવા કે સુધારવા કઈ રીત જરૂરી છે? સંસદ દ્વારા બંધારણ સુધારો અનુચ્છેદ 368 મુજબ. સર્વોચ્ચ ન્યાયાલય ન્યાયમૂર્તિઓની નિવૃત્તિ વય કઈ છે? તો 65 વર્ષ છે સર્વોચ્ચ ન્યાયાલયની નિવૃત્તિ વય.